छोटा उदेपुर जिला बोडेली तालुका के अलीपुरा विस्तार में आए हुए गोपाल टॉकीज से लेकर राजखेरवा को जोड़ता रोड हाल ही में निर्माण किया गया है। बावजूद भ्रष्ट कामगिरी की बदौलत रोड की खस्ता हालत बन चुकी है। बोडेली के अलीपुरा विस्तार में आई हुई गोपाल टॉकीज से लेकर राजखेरवा को जोड़ता आरसीसी रोड निर्माण के लिए सरकार द्वारा 1,87,00,000 रुपए का खर्च किया गया था। बावजूद यहां पर 7 जितनी सोसाइटी को आज भी परेशानियां भुगतनी पड़ रही है। बनाया गया रोड की भ्रष्ट कामगिरी और अधूरी छोड़ी गई कामगिरी के कारण स्थानिक विस्तार के लोगों के लिए अब ये रोड से गुजरना जी के जंजाल समान साबित हो रहा है। सरकार द्वारा नए आरसीसी रोड के लिए मंजूरी तो दी गई थी और 2.5 किलोमीटर के रोड की कामगिरी भी शुरू की गई, लेकिन 2 किलोमीटर का रोड बनाने के बाद ये रोड की हालत और भी खस्ता बन चुकी है और अधूरी कामगिरी छोड़ जाने के बीच स्थानिक सोसाइटी के लोगों को परेशानी भुगतनी पड़ रही है। आ रोडનું કામ થતું નથી, થવા દેતા નથી। અભયસિંહ કાકા કેટલી વાર પ્રોગ્રામોમાં આવ્યા છે પણ આ ધ્યાન આપતા નથી કે અહીં શું તકલીફ છે શું નહીં। હમણાં ઇલેક્શન આવશે એટલે વોટિંગના લીધે બધા આવશે, અમે આ કરી આપીશું પેલું કરી આપીશું, પણ કશું થતું નથી। આ કામમાં રાજકીય દખલગીરી કરવામાં આવે છે। આ રોડનું ગટરનું પાણી પીવાનું બધું મિક્સ થાય છે, કોલેરા ફાટશે। હમણાં કોરોનાનું બધું ચાલી રહ્યું છે, એને ધ્યાનમાં રાખતા કામ કરવાનું છે કે નથી કરવાનું। આ ઉંમરવાળા માણસો ઉપર આવી શકતા નથી। આ ગટરના ઢાંકણા ખુલ્લા છે, કેટલી દુર્ગંધ મારે છે, પણ કોઈને કશું અહીં ફરક પડતું નથી। અમારા વિસ્તારના માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી ની રજૂઆતથી સરકાર દ્વારા અમારા લીખેવાના રહીશોને અવર જવર માટે તકલીફ ન પડે તે માટે 1,87,00,000 ખર્ચે રોડ બનાવવાની મંજૂરી આપી હતી। આ રોડ પૂર્ણ થવાને આરે પણ છે। ગંગાનગર, સાધનાનગર, રામનગર, જનકલ્યાણ, દિવાળીબા પાર્ક, ગજાનંદ, મણિનગરના પસાર થતા રસ્તાની કામગીરી કેટલાક વિઘ્ન સંતોષી વ્યક્તિઓએ દબાણનો મુદ્દો લાવી અટકાવેલ છે। લોકોના દબાણો હતા તે તમામને નોટિસ આપી તમામ જિલ્લાઓ અને તાલુકાના અધિકારી અને પોલીસના મોટા કાફલા સાથે આવી તમામ દબાણો તોડી નાખવામાં આવ્યા હતા। મને એટલે કે અલીખેરવા સરપંચને તથા મારી બોડીને તમામ બદનામ કરવા માટે રોડ કામગીરી છેલ્લા 9 માસથી કામગીરી બંધ કરવામાં આવી હતી। રોડની કામગીરી માટે રસ્તાને ખોદી નાખવા આવતા અવર જવર માટે રાહદારીઓને મુશ્કેલ પડી રહી છે।